બધાને મારા પ્રણામ અને મંચસ્થ મહાનુભાવોને ગુરુદેવોને મારા વંદન. મેં જ્યારે સાંભળ્યું સુનિલભાઈ તરફથી કે ભક્તાંબરનો પ્રોગ્રામ આવી રીતે ઘણો સરસ થાય છે, ઇવેન્ટ પણ કરવામાં આવે છે. જે ભક્તાંબર રચવા માટે વિડીયો તૂટી હોય એ ભક્તાંબર કેટલું મૂલ્યવાન હોય છે. રોજ એની ગાથાઓ કરવાથી આપણા ક્ષણિક નાનામાં નાના પાપો પણ હરતા થઈ જાય છે અને વિઘ્નો બધા આપણા દૂર થાય છે. જૈન ધર્મ આપણો એટલો સરસ છે કે અતિ સૂક્ષ્મ જીવોને પણ આપણે હિંસા ના પહોંચાડીએ. કહેવાય ને કે ડાયરેક્ટ રીતે મારવું એના કરતાં મનથી પણ ના મારીએ. આટલા ઊંડા વિચારો જેમાં અહિંસા સમાયેલી છે એવા ઉચ્ચ કોટી ધર્મોમાં આપણે જન્મ્યા છીએ, તો આપણે એને કેવી રીતે આગળ વધારી શકીએ, આપણે કેવી રીતે બધાની સાથે રહી શકીએ, આપણે કેવી રીતે મન દુઃખ કર્મથી, મન વચન કાયાથી દુઃખને કેવી રીતે દૂર કરી શકીએ. મહાવીર ભગવાનનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે કે કાનમાં ખીલ્લા ઠોકવામાં આવ્યા પણ એ કૌશકમાં જ રહ્યા. મતલબ કે મનથી કાયાથી બધી રીતે મહાવીર ભગવાને ક્યારે વિચાર્યું જ નહીં કે મારા કાનમાં ખીલ્લા ભોકાય છે. આપણી પાસે દુઃખો તો અનંત છે. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી સંઘર્ષ છે. આ એક સનાતન સત્ય છે. પણ એ સંઘર્ષને આપણે કેવી રીતે સુખમાં ફેરવવું જોઈએ. આપણે અહીંયાથી ક્યાંક જમવા ગયા, ભોજન ખલાસ થઈ ગયું તો આપણને એમ થાય કે અરે રે ભોજન ખલાસ થઈ ગયું, મનમાં દુઃખ આવી ગયું એક ક્ષણ માટે. પણ એમ ના વિચારે કે કંઈક સારું થવાનું હશે, ચલો ભોજન ખલાસ થઈ ગયું પણ પાણી તો પીવા મળ્યું ને. કારણ કે તમે વિચારો કે આપણે હાથ પગ આંખો બધું જ છે. કેટલાક માણસોને તો શું હોય છે, લખવા થઈ ગયો હોય છે. કેટલાક માણસોને બે હાથ નથી હોતા, બે પગ નથી હોતા, પણ જીવન હોય છે. અને જ્યાં સુધી તમારું મગજ ચાલે ને ત્યાં સુધી તમે ક્યારેય હારતા નથી. હારવા માટે મગજ હારી જાય તો તમે હારો છો. એક સરસ જુબીનનું ગીત છે કે જો તમે જે કરશો તે તમે લડશો, નિયતિ ભેદ નહીં કરતી है, जो देती है वो ही लौटाती है. એટલે તમે નિયતિને હંમેશા એમ કરો કે ફરતા ફરતા બી એમ કહો કે નમો યંતાણા અથવા ગોડ બ્લેસ યુ અથવા સૌનું સારું. આ બસ મનમાં એક જ વિચાર રાખો. તમને દુઃખ આવશે ને તો એ ખ્યાલ નહીં આવે. આમ કેવી રીતે રસ્તામાં ચાલતા ચાલતા એક્સિડન્ટ થવાનો હોય પણ આપણાને ધ્યાન નથી હોતું, પણ ભગવાનને ખબર હોય છે બધું કરીને. મને કદાચ ઘણી વાર કે મેં કોઈ દિવસ માંગ્યું નથી, ઘણું બધું મળ્યું છે. મેં મેરેજ નથી કર્યા, લોકોને ઘણી બધી તકલીફ હોય, ડિપ્રેશનમાં આવે. મારા ફાધરે એક જ વસ્તુ શીખવાડેલી કે જ્યારે પણ જીવનમાં તમે જિંદગી જીવો ને પાછળ નહીં જોતા કે શું થયું, કારણ કે એમાં અફસોસ કરવો પડશે. તમે આગળ જોજો કે શું કરવાનું બાકી છે, ક્યાં પહોંચવાનું બાકી છે. હંમેશા આપણે શું કહીએ, આજ તો મારે આ રહી ગયું છે, નહીં આજે મારે શું કરવાનું બાકી રહી ગયું છે. ક્યારેક બે જણને પાણી પીવડાવવાનો નિયમ લો, બે જણને ખવડાવવાનો નિયમ લો. એવું નથી કહેતા કે તમે બધાને ભરપેટ ભોજન કરાવો, રોટલી શાક પણ આપો ચાલશે. હું મારા સ્કૂટરની ડેકીમાં છે ને પહેલા ચંપલ ગુરુદેવો માટે રાખતી હતી કપડાના, તો જ્યાં પણ દેખાય ત્યાં આપણે ઓરાઈ શકીએ. એટલે નિયતિ તમારી હોવી જોઈએ શું કરવું છે, અને એ નિયતિ તમારું ભવિષ્ય નક્કી કરે છે. અને આ બધું આપણા જૈન શાસનમાં એકદમ વૈજ્ઞાનિક પદ્ધતિથી આપ્યું છે. એસ્ટ્રોલોજરની વાત કરી તો એ હસ્તરેખાઓ પણ આપણા મન પ્રમાણે આપણે એક જ નક્કી કરવાનું જીવનમાં. કોઈ રડે તો રડવાનું નહીં, કોઈ હસે તો હસવાનું નહીં. આપણે નક્કી કરવાનું હું ક્યારે રડીશ, હું ક્યારે હસીશ, હું કેમ આગળ આવીશ. આપણું ભવિષ્ય આપણે નક્કી કરવાનું છે અને એના થકી રેખાઓ બદલાતી રહે છે. તમારા વિચારો ઉપરથી તમારી હસ્તરેખાઓ, નથી કહેતા સ્ટ્રોંગ વિલ પાવર હોય તો તમે આગળ વધી શકો. એ સ્ટ્રોંગ વિલ પાવર તમારા વિચારો હોય છે. અહીંયા મોટો ખાડો હોય પણ વિચાર કરી લો મારે સામે સાઈડ જવું છે, કેમ ના જવાય. એવું જ તમારા વિચારોનું પણ હોય છે કે તમે વિચારો ને કે મારે આ દુઃખમાંથી પાર થઈ જવું છે. આ કંઈ દુઃખ નથી,
ત્યારે તમારે કેવું વિચારવાનું કે જેના આંધળા છે, લંગડા છે, લૂલા છે, જેને પૈસા જ નથી જિંદગીમાં આવી શકતા, છતાં પણ ભીખ માંગીને ભોજન પૂરું કરતા આવે છે. અને આજકાલ તો એક નવું મેં જોયું છે, ભિખારી લોકો પણ ભૂખ્યા ને 2 કેળા આપે છે. તો આપણી પાસે તો ઘણું બધું છે અને આપણે એમ વિચારીએ કે મને તો સરું આ બોલાવતું નથી બોલાવતું, કઈ વાંધો નહીં. આપણે વિચારો કે આપણામાં ક્યાં ખોટ છે કે બોલાવતા નથી. આપણા વિચારોમાં ક્યાં તફાવત પડે છે. આપણે હંમેશા બીજાને લાયક બનાવી દો. આપણે હંમેશા બીજાને મન પ્રમાણે વાંચતા શીખો, એટલે ઓટોમેટિક તમે બધું જ સમજી શકો. આ એસ્ટ્રોલોજી પણ એક સાયન્સ છે. તમારા વિચારોથી, તમારા સંબંધોથી, એના બધાથી સૂર્ય, ચંદ્ર, રાહુ, કેતુ એવું બધું નક્કી થતું હોય છે કે તમારું ઘડતર કેવી રીતે થવાનું, એવી રીતે તમારું જીવન જીવાય છે. અને ઘડતર બહુ જ અમૂલ્ય હોય છે. જિંદગી જેટલું અમૂલ્ય ઘડતર હોય છે. અને કદાચ ઘડતર ખરાબ થયું હોય ને તો સુધારવાની જવાબદારી આપણી પોતાની રહેતી હોય છે. બધા જ ભગવાન નથી જન્મતા, બધા સારા નથી જન્મતા, કોઈને વાતાવરણ પણ નથી મળતું, પણ એ વાતાવરણ આપણે આપણી જાતે ઊભું કરવાનું છે. અને આપણે વિચારવાનું છે કે આપણે ક્યાં પહોંચવું છે. પહેલા નંબરે બેસવું છે, બીજા નંબરે કે 10મા નંબરે. આપણા ઘરથી જ શરૂઆત કરવાની. આજે મારા દીકરાઓ માટે મારે શું કરવાનું છે, એમાં શું બાકી રહ્યું, હું શું સારું કરું તો એમને સરસ મળે. ભલે મેં લોકો ગમે તે બોલે. મારા બંધને બીજું પણ ઉદાહરણ આપ્યું. એક 20 રૂપિયાની નોટ મને આપી. આથી લગભગ મારા ફાધરને એક્સપાયર થઈ પણ 25-30 વર્ષ થયા. હું કોલેજમાં હતી ત્યારની વાત છે. મને 20ની નોટ આપી. પછી મને કે લે. તમે કીધું ના પપ્પા નથી જોઈતી. પછી એમને શું કીધું, આ 20ની નોટ મેં તને એટલા માટે આપી હતી કે તને આવી રીતે કોઈ ગાળ આપે, કોઈ ખરાબ બોલે તો તારે લેવું કે ના લેવું. 20ની નોટ મેં લીધી હોત તો મારે પાછી આપવી પડે જ ને. એટલે ગાળ, ખરાબ વસ્તુઓ, ખરાબ વિચારો લઈએ તો પાછા આપવા પડે. એક ખરાબ વિચાર એને લીધો કે મને આવું કીધું, હવે હું એના 2 ખરાબ વસ્તુ શું, એવું ખરાબ વિચારસરણી ચાલુ થઈ જાય. એટલે નેગેટિવિટી તમારામાં આવતી જાય. તમે પોઝિટિવ વિચારો જ નહીં, તમે પછી કેવી રીતે આગળ આવશો? એટલે હું બધાને આગ્રહ રાખું છું, હંમેશા પોતાનામાંથી શું દૂર કરવું અને શું રાખવું અને કેવી રીતે આગળ આવવું એ આપણે જાતે નક્કી કરવાનું છે. આપણે જ આપણો પરિચય બનવાનું છે. આપણે જ આપણી ઓળખ બનવાનું છે. જય જિનેન્દ્ર. મને અહીંયા જગ્યા પર આટલા પવિત્ર સ્થાનમાં બોલાવવા બદલ હું સુનિલભાઈનો, સુધીરનો, સર્વેનો આભાર માનું છું.